હાય ગાઈઝ, જય માતાજી. વેલકમ ટુ અમારી ચેનલ નીલમ બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગાઈઝ જો કાલ તો કેરી છે મેઠાવાળી હળદરવાળી કરીને ભરીને મૂકી હતી અને હવે લઈ લઉં. આજ હૂકવી દેવાની છે અને આજ હથોણું બનાવવાનું. તમે વિડીયો મને બતાવી દો. લઈ લો ડબ્બા હુકાવા. જો ગાઈઝ પેલો ડબ્બો લઈ જાઉં, નવા ડબ્બો લઈ જાઉં. જો બે ડબ્બા લાવી દીધા ને બે સ્ટેન્ડ મૂક્યા અહીં. હવે ને આ કેરી નેતરતી કરી દઉં. જો જેવી થઈ મેઠાવાળી, કાલ તમે બતાવી હતી મને નાખી દઉં. જો ગાઈસ તમે કીધું તું બધી ખટાશ નીકળી જાય એટલા માટે જો આ બધી ખટાશ નીકળી જો હળદર ને મેઠાવાળી છે. નોના હા ને હવે હૂકવી દેવાનો અહીં રીતના એ ડબ્બો ખાલી કરી દઉં. જો કેરી હૂકાઈ જાય એટલે પછી લૂખી લેવાની હા. હૂકવે તો આમ બતાવ્યો વિડીયોમાં, તમે બન્યા રહેજો. તમારે હથોણ બનાવવાની બધી જ પ્રોસેસ બતાવ્યો જ. જો ગાઈસ કેરી હવે બધી નેતરી જઈ એટલે હવે નહીં લૂખવાની હા એટલે લઈ જાઓ ઘરમાં. જો ગાઈસ કેરી લાવી દીધી અંદર. હવે જો આ ગાભો પાથરે ને અંદર હૂકવી દઉં. જો ગાઈસ બધી કેરી હૂકવી દીધી. આ 2 કિલો અલગ કરી દીધી ને આ 2 કિલો અલગ જ. હૂકાઈ જશે ને પછી કેરી હથોણું. ગાઈસ જો સવારે 10 વાગે કેરી હૂકવી હતી મેં અને તારે 5:30 વાગ્યા હી એટલે હે ને કુકરમાં ભરી દઉં. મસાલા કેટલા લાવ્યા બધા મસાલા બતાવું. જો ગાઈસ 2 કિલો કેરીનું અલગ અલગ હથોણું હોય ને તો હું તમને અલગ અલગ મસાલા કરીને બતાવું. ગાઈસ જો 2 કિલોનું અલગ અલગ હથોણું હોય ને એટલે હું તમને અલગ અલગ મસાલો બતાવું. જો 2 કિલો કેરીનું હથોણું હોય ને એમાં 500 ગ્રામ હળસિયું તેલ આવે જો અને ખારેક આવે. ખારેક તો બધી ભેગી અને 1 કિલો ગોળ, 1 કિલો ગોળ. પછી આ જો 200 ગ્રામ આચાર મસાલો હોય અને આ 50 ગ્રામ રઈનો કુરિયો, 50 ગ્રામ મેથીનો કુરિયો અને તલે આ તો ઘેરથી જ ડબ્બો મેક્યો હોય મારા ઘેર હતા એટલે બેમાં નાખવાના હી. અને આ લવિંગ ના લવિંગ ને અહીંયા કાળા મરી હી જો કાળા મરી અને રે લવિંગ ને તજ ને બધું ભેગું આ જો લવિંગ ને તજ પછી વરિયાળી અને આ મરચાં લાવ્યા હી. આ તો વધારે મરચાં એટલે અમારી જેટલા જરૂર હશે ને એટલા જ નાખશું ને. એ અલગ કરી દઉં. જો આ બીજા 2 કિલો માટે ગોળને એ જ રીતે હા બધું. પણ જો ખારેકના તો મેં કીધું તું કે આ તો ભેગું હોય આટલું એટલે આમાં અડધું આમાં નાખશું ને આમાં નાખશું એ રીતે મરચાંની જો એટલે અલગ અલગ મેં તમારે માપ કહી દીધું. એટલે હવે હથોણું બનાવવાનું ચાલુ કરી એટલે તમને બતાવો વિડીયો બન્યા એટલા આ ગોળને બધું ભાગી દઉં. અને જો ખારેક આટલી કાપી હ અને જે થોડી રહી જાય ને એ બધી હું ખારેક કાપી દઉં. તમે વિડીયો આખો જોજો એન્ડ સુધી. જો ગાઈસ 500 ગ્રામ હળસિયું ગરમ કરવા મેકી દીધું હો તેલ હારી જો અને ગરમ થાય એટલે લઈ જાઉં. હું ગોળને ભાગી દીધું તમે બતાવું. જો ગાઈસ આ પહેલાં 2 કિલો કેરીઓ લઈ લીધી હવે જો હથોણું બનાવવા દક્ષા માસીને આવી ગયો તમે બતાવો. જો દક્ષા માસીને જમનામાં ને જો એ ગોળ તો ભાગી દીધા 2. જો જમનામાં બધી તૈયારી કરી ગેસ પર આટલા મરચાં નાખે જમનામાં. જો હવે રઈનો કુળિયો નાખી જમનામાં. જો ગેસ પહેલાં રઈનો કુરિયો નાખ્યો ને મેથીનો કુરિયો બે નાખી દીધો અને હવે જમનામાં હું નાખી તજ નાખી. જો તજનો લાકડો. જો તેલ ગરમ થઈ ગયું એટલે હું હવે તેલ લઈ જાઉં. જો જો ગેસ ફણસીથી પકડી દીધું તેલ અને હવે લઈ જાઉં. જો વેડી દઉં લો એટલું ગરમ કર્યું ને. જમના હિંગ નાખીએ, હિંગ નાખી અંદર. જો બીજી હિંગ નાખી અને રક્ષાવાસી બીજા હથોણાની તૈયારી કરી એટલે જો આ તલ રહ્યા અને મેથી બધું મિક્સ કરી. હવે દાદી ઉભા જોવી તલ નાખ્યા ને હવે નાખી દે.
જો કારા મરી ને લવિંગ ને નાખી હવે જમનામાં અંદર જો હવે ખારેક નાખી વરિયાળી જો હવે મિક્સ કરી બધું હા 200 ગ્રામનું નાખી દો જો હવે આચાર મસાલો જો દક્ષામાસી તૈયાર કરી આ તૈયાર કરે મસાલો એ જ રીતે બીજી કેરી માટે જો આચાર મસાલો 200 ગ્રામ નાખી દીધો બધો પેકેટ જો ગાઈસ બધું મિક્સ કરવાનું ચાલુ હોય કેરી 2 કિલો બીજા અથાણાનો મસાલો તૈયાર થાય હવે કોણ નાખવાનો બળી ના જાય મીઠું નાખવું દક્ષી થોડું ગાઈસ જો હવે કેરી બધી મિક્સ કરી દીધી ને હવે ગોળ નાખવાનો આ દક્ષામાસી નાખી મીઠું અને આ જો લાલ કાશ્મીરી મરચું હો એ નાખવાનું પછી નખાય મરચું નાખી નહીં તીખું થાય તમે જેટલું જો હવે હું મિક્સ કરું હથોણું અને જમનામાં પેલા હથોણાની તૈયારી કરીએ દક્ષામાસીની એટલા વેડી કરી હીએ એટલે મારી બધું મિક્સ કરી દઉં ઠંડી થાય તાર જો રાખવાનું જમનામાં 2 કિલો કેરી હથોણું કેટલું થાય ગોળ 3 કિલો અને પોછો શિવાળા 3 કિલો અને મસાલા 4 કિલો થાય ગાઈસ જો 2 કિલો કેરીનું હથોણું 4 કિલો થશે બનશે એટલે 4 કિલો થશે દાણા ઘોડોમાં કાજુ ડબ્બામાં મિક્સ કરવાનું તૈયારી કરી એટલે આરી સાઈડમાં મેં કીધું ને જો પેલું હથોણું બનાવીને એવી જ રીતે હવે આરી હથોણું બનાવવાનું બે એક જ રેસીપી હથાણાની બીજો કેરીઓમાં હો કેરી નાખી ફૂક્યા તેમને જો દક્ષામાસી નાખી કેરી હવે જો અંદર બધું મિક્સ કરવાનું ગાઈસ જો બધા નાખી દીધો જમના બાવા મિક્સ કરી બધું આ મિક્સ કર્યું એવી રીતના એ મિક્સ કરી દેવાનું ને હવે ગોળ નાખવાનું જો દક્ષામાસી હવે ગોળ નાખી જો હથોણું બની જવાયું હવે ભરી દેવાનું ડબ્બામાં હથોણાનો અસલી લુક અને હજી 4-5 દિવસે ખબર પડશે હથોણું જેવું બન્યું છે કારણ કે ગોળના બધું ઓગર છે ને એટલે બહુ વધારે થઈ જાય હથોણું હતો એટલે હું તમને રોજ બતાવ્યો
જો guys, સવારે બધું mix કરવાનું. ખબર આ જવું તાર ખબર પડે. ઈમ ના આવ્યું. અને હોશ પડે એટલે બહાર. એ થોડું તાર નરમ નરમ થવું પડે. હવે બહુ લાગે. જો guys, બંધ કરી દીધું હવે. આ તો ઉપરનું લાવ્યું કે લ્યો તમારે તો નહીં. હા. અને આ એ હવે આ જ રીતે ડબ્બામાં ભરી દેવાનું. માનવો. પછી હું તો કાલ સવારે બતાવ્યું બધું મિક્સ કરે એટલા બસ પકડી દેવું. જો ગાઈસ, બીજી 2 કિલો કેરીનું હથોણું બની ગયું. તીથના દાદી ને દક્ષા માસી બે આવા બીજા ડબ્બામાં ભરી. જો ગાઈસ, જો ગોળ વગર તો હજુ 2-3 દાડા લાગશે એટલે પછી મસ્ત હથોણું દેખાશે તો આમ બતાવ્યો. જો પોણી છૂટશે ને ગાઈસ, જો હથોણું તો બની ગયું અને ડબ્બા ભરીને આટલા મૂકે. જો હાલ તો ખુલ્લા રાખી, પછી ઠંડુ થાય ને એટલે ઠોકું. જો તીખના દાદી ને કાશ્મીરી લાલ મરચું તીખું ને બધું મિક્સ કરી નવા ડબ્બામાં ભરશી. અને ત્રીજો આમાં હેચકામ બેસી રહી.